પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી પ્રેમી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, બોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની અસીમ કૃપા અસીમ કૃપા અસીમ કૃપા એના માધ્યમે અનંતકાળથી મારું ને તમારું જે પરિભ્રમણ ચાલે છે, આ કારખાનું કેવી રીતે ચાલે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ચાલે છે, એનું આબેહૂબ બયાન આપ્યું હોય તો ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માએ આપ્યું છે. પરિણતિ તારી કે પરિણતિ મારી, તમારી કે અમારી પરિણતિ સારી, વિકાસ કે વિનાશ મારાથી મારો, કાળી ધોળી પરિણતિ પોતાની ધારો, કાળી ધોળી પરિણતિ પોતાની પતનનું કારણ જ પરિણતિ ખારી, જતનનું કારણ જ પરિણતિ સારી, પરિણતિ તારી ને પરિણતિ મારી, મારી બધી સારી અને તારી બધી ખારી, તમારી જે પરિણતિ તમને તરનારી, અશુભ જે પરિણતિ તમને મારનારી, પહેલી જ કડીમાં પરિણતિ તારી કે પરિણતિ મારી. પરિણતિ ગમે તેની હોય, પરિણતિ આની હોય તોય ભલે, પરિણતિ આની હોય તોય ભલે, પરંતુ તમારી કે અમારી, તમારી કે અમારી પરિણતિ સારી, પરિણતિ સારી, પરિણતિ સારી. સારી એટલે મીઠી ને મધુરી નહીં માનવાની. સારાય સંસારનું મૂળિયું હોય, ભાવ ભ્રમણનું કારણ હોય. આ જીવાત્મા નરકમાં ગયો, આ જીવાત્મા નિગોદમાં ગયો છે, આ જીવાત્મા તિર્યંચમાં ગયો છે, આ આત્મા દેવલોકમાં ગયો છે, અને ફલાણો વ્યક્તિ માનવના ભવમાં આવી ગયો છે. એને સારાય ચારે ચાર ગતિનું પરિભ્રમણનું કારણ હોય તો પોતાની પરિણતિ, પોતાની પરિણતિ, પોતાની પરિણતિ મુખ્ય છે. સારી એટલે મુખ્ય, સમજી ગયા છો ભાઈ? સારી એટલે સંપૂર્ણ. નરકમાં જવાનું કારણ પણ પોતાની પરિણતિ જ છે. પૂરેપૂરું કારણ હોય તો પોતાની પરિણતિ, પોતાની પરિણતિ, પોતાની પરિણતિ જ. એમાં નિમિત્ત અનેક હોઈ શકે છે. નિમિત્ત સવડા પણ હોઈ શકે છે, નિમિત્ત અવડા પણ હોઈ શકે છે, નિમિત્ત અનુકૂળ પણ હોઈ શકે છે, નિમિત્ત પ્રતિકૂળ પણ હોઈ શકે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને નિમિત્ત બહુ સવડું હતું, બહુ સવડું હતું, બહુ સવડું હતું. સવારે બપોરે સાંજે ને રાત્રે ગમે ત્યારે પૂછો ત્યારે
કુરુમતી ને કુરુમતી, કુરુમતી ને કુરુમતી, કુરુમતી ને કુરુમતી. સમજી ગયા છો ભાઈ? આ તો કયાગરી હતી, કુરુમતી તો કયાગરી છે. છતાં આ જીવાત્માની આખી પરિણતિ જે છે એ સારી નહીં, પરંતુ ખારી છે, ખારી છે, ખારી છે. સમજી ગયા છો? નિમિત્ત અનુકૂળ હોવા છતાં, નિમિત્ત અનુકૂળ હોવા છતાં આ જીવાત્માની સારામાં સારી પરિણતિ, એટલે આમ કઈ આખી જિંદગીની પરિણતિ સારી, એટલે મીઠી ને મધુરી નહીં, સમજી લેજો, સવડી નહીં, પરંતુ સારી, એટલે એના જીવનનો આખો આધાર એની પરિણતિ છે. ભાવ ભ્રમણનું એનું કારણ હોય તો આખી પરિણતિ છે, પરિણતિ છે, પરિણતિ છે. પરિણતિ બગડે છે તો ભાવ બગડી જાય છે, પરિણતિ સુધરે છે, ભાવ સુધરી જાય છે. નિમિત્ત જોવું હોય તો જોઈ લ્યો. નાગેશ્રી બ્રાહ્મણીને ટોચ કક્ષાનું નિમિત્ત મળ્યું છે. નાગેશ્રી બ્રાહ્મણીને જે મને ને તમને નિમિત્ત ના મળે એવા ટોચ કક્ષાનો સંત મહાત્માનું નિમિત્ત, એ પાછો અવધૂત સંત, આગમકારોએ સ્વીકારેલા સંત. આ જીવાતમાં સંત ખરું, સમાજે સ્વીકારેલા. સમાજ સંત સ્વીકારી વ્યક્તિ સંત બની જાય છે, એ ખરેખર બનેલો છે, બનેલો છે, બનેલો છે. સમજી ગયા છે? મને આખો સમાજ સંત માને છે, સંત માને છે, સંત માને છે, માટે હું સંત થઈ ગયો છું, સંત થઈ ગયો છું, સંત થઈ ગયો છું. સમજી ગયા છો? એ પોતે પોતાને સંત માને છે. શું કામ? સમાજના આત્મા એને સંત સ્વીકારે છે. તો એ જીવાત્મા ખરેખર બની ગયેલો છે, બની ગયેલો છે, બની ગયેલો છે. પરંતુ જ્યારે શાસ્ત્ર સંત સ્વીકારે, આગમ સ્વીકારે કે અર્યંતનો સંત છે, તો આગમકારો કહે છે એ સાચો સંત છે, એ સ્વભાવગત સંત છે. સંતપણું બે રીતે હોય છે. એક ઉદયગત સંતપણું હોય છે અને એક આત્મગત સંતપણું હોય છે. ઉદયગત જે સંતપણું છે એ ઉદયની પ્રધાનતાએ મળેલું, ઉદયની પ્રધાનતાએ મળેલું, ઉદયની પ્રધાનતાએ મળેલું છે. તો એ સમાજ સ્વીકારે, શાસ્ત્ર નો સ્વીકારે. શાસ્ત્ર તો સ્વભાવગત સંતને જ સંત સ્વીકારે છે. પાછા ઉદયગત સંતપણામાંથી સ્વભાવગત ન થવાય એમ નહીં, પરંતુ વ્યક્તિ જો બ્રહ્મા હોય કે હું સંત થઈ ગયો છું, હું સંત થઈ ગયો છું, હું સંત થઈ ગયો છું, તો પહેલા નંબરની અંદર જોજો લેખાજોખા પોતાના હાથમાં છે. આગમકારો લખે છે ધમ્મ અપશીખી આવવું. અન્ય કહી આપે તમે ઘણા મોટા થઈ ગયા છો, તમે ઘણા મહાન થઈ ગયા છો, તમે જ્ઞાની થઈ ગયા છો, માટે મોટા ને મહાન ને જ્ઞાની થઈ ગયા છે ન માનો. આગમકારો લખે છે ધમ્મ અપશીખી આવવું. ધર્મ આત્મ સાક્ષી પર નિર્ભર છે, નિર્ભર છે, નિર્ભર છે, આત્મ સાક્ષી પર. તો પહેલા નંબરમાં હું મારી જાતને સંત માનું છું, સંત માનું છું, સંત માનું છું. મારી પરિણતિ સંતની પરિણતિ છે, હું માનું છું. તો પહેલા નંબરમાં જે ખરેખર ભાવથી સંત થયો હોય એને ઉદયના ઝઘડાનો અંત આવેલો હોય, એના જીવનની અંદર ઉદયના ઝઘડાનો અંત આવેલો હોય. દાખલો આપું છું, ગ્રંથનો દાખલો છે. મિતર્ય મુનિજી છે, માસ ખમણનું પારણું છે, પારણે પોતે પધાર્યા છે. તો પોતે પધાર્યા છે ત્યાં સુધી શ્વાસરિત છે, શ્વાસરિત છે, શ્વાસરિત છે. નહીં તો એને સ્વવર્તી ન હોય એવું થોડું છે, છતાં પારણે પોતે પધાર્યા છે. તો પહેલા નંબરની અંદર આ શ્વાસરિતપણાનો ગુણ એ સંતપણાનો ગુણ છે. માંસ ખમણનું પારણું હોવા છતાં એ પોતે જાતે પધારે છે, જાતે પધારે છે, જાતે પધાર્યા છે. તે શ્વાસરિતપણાનો જે ગુણ છે એ સંતપણાનું લક્ષણ છે. તો હવે પધાર્યા તો ખરા. જોજો સંતો ઉપાશ્રયની બહાર પધારે ને તો આવશ્ય, આવશ્ય, આવશ્ય 3 વાર બોલે. મને આવશ્યક છે, આવશ્યક છે, આવશ્યક છે.
તો આવશ્યક કોના માટે હોય? તો કહેવું હોય તો કહી શકાય છે, બાહ્ય દ્રષ્ટિએ કહેવું હોય તો તન માટે પણ આવશ્યક હોય છે, મન માટે પણ આવશ્યક હોય છે, અથવા તો સમાજ માટે પણ આવશ્યક હોઈ શકે છે, હોઈ શકે. આ બાહ્ય છે ભાઈ. પરંતુ એમાં પણ આગમકારો લખે છે કે તન માટે આવશ્યકતા હોય તો એની અંદર જ્ઞાનની આવશ્યકતા ભેળવીને આગળ જજી, જ્ઞાનની આવશ્યકતા ભેળવીને આગળ જજી. સંસારી લોકો પાણીનો ગ્લાસ હોય ને તો એને શરબત બનાવવું હોય તો 1 ચમચી પીળો શરબત નાખી દે. સમજી ગયા છો? તો પાણીનું સ્વરૂપ શરબતે લઈ લીધું છે, શરબતે લઈ લીધું છે, શરબતે લઈ લીધું છે. તો બહારની જે આવશ્યકતા છે, જે જીવાત્મા અંદર જ્ઞાન આદિ ભેળવે છે, હું ઉત્તરાધન સૂત્ર 24મા અધ્યયનના માધ્યમે બોલું છું. જે જીવાત્મા જ્ઞાનાદિનો રસ ભેળવે છે તો કામ દેહનું હતું દેહીનું થઈ ગયું છે, કામ શરીરનું હતું સ્વભાવનું થઈ ગયું છે, કામ બહારનું હતું અંદરનું થઈ ગયું છે. એટલે અત્તહિયઠિયાઈ એ સતત જળવાઈ રહે, સતત જળવાઈ રહે, સતત જળવાઈ રહે. આનું નામ ભાવ સંત છે. તો મેતાર્ય મુનિજી આજે પારણાના દિવસે સોની મહાજનને ત્યાં પધાર્યા છે, પધાર્યા છે, પધાર્યા છે. તો કાયા કુડી કાળી કૂતરી, કાયા કાળી કૂતરી કરે ભજનમાં ભંગ. જોજો 30 ઉપવાસ થઈ ચૂક્યા છે. હવે શરીરની શક્તિ કહી રહી છે કે મને કંઈક આહારની આવશ્યકતા છે, આવશ્યકતા છે, આવશ્યકતા છે. શરીર બોલે છે, શરીર નથી બોલતું એમ નહીં. શરીરને પણ વાચા હોય છે, એ શરીર હર સમયે બોલે છે, પરંતુ શરીરને સાંભળનારા બહુ જ ઓછા હોય છે, બહુ જ ઓછા હોય છે, બહુ જ ઓછા હોય છે. તો આ મેતર્ય મુનિજી પારણાને દિવસે પધાર્યા છે, એટલે બાહ્ય દ્રષ્ટિએ શરીર માટે પધાર્યા છે, પરંતુ અંદરની દ્રષ્ટિએ જ્ઞાનાદિની વૃદ્ધિ માટે પધાર્યા છે, દર્શનની શુદ્ધિ માટે પધાર્યા છે, સ્વભાવની શુદ્ધિને વૃદ્ધિ માટે પધાર્યા છે. ઉત્તરાધન સૂત્ર 24મો અધ્યયન જોઈ લે છે. તથ્થ આલંબણમ નાણમ મૂળ પાઠ છે. તો મારે વાત એ કરવી છે, આભ્યંતર જેને ચેતનનો રસ ભેળવેલો છે, જેમ સંસારી જીવાતમાં પાણીમાં શરબત ભેળવે ને એવી રીતે આને આ સાધકે ચેતનનો રસ ભેળવેલો છે. તો એ જીવાતમાં બહાર જાય છે તો એ અંદરના કામ માટે અંદર રહે છે, તો એ આત્માના કામ માટે અંદરના કામ માટે, એ સૂવે છે તો એ ચેતનના કામ માટે, એ જાગે છે તો એ ચેતનની શુદ્ધિ વિશુદ્ધિ માટે. આનું નામ સંત છે. તો હવે લેખાજોખા કરવા છે તો પહેલા નંબરમાં સંતના જીવનની અંદર તંત ન હોય, તંતનો અંત એનું નામ સંત, તંતનો અંત એનું નામ સંત. જોજો જે જીવાત્મા કાશમ કાશે, કાશમ કાશે, સમજી ગયા છો? આ ભગત એની તરફ ખેંચે છે, હું મારી તરફ ખેંચું છું, એ એની તરફ ખેંચે છે, હું મારી તરફ ખેંચું છું. કાશમ કાશે. શું થાય ભાઈ? ઉજરડો એને પડશે, ઉજરડા મને પડશે. જે જીવાત્મા ઉદયના દોરડાને પકડી રાખે છે એના જીવનની અંદર ઉદયના તાતણાનો અંત નથી. માટે બાહ્યથી સંત છે, પરંતુ આંતરિક સંત થવાની વાર છે. સમજી ગયા છો ભાઈ? ગમે ત્યારે જે કાર્ય પડે, કામ નાનું હોય, કામ મોટું હોય, કામ એક હોય, કામ અનેક હોય, તો મેતાર્ય મુનિજી જ્યાં પધારે છે તો પધારો પધારો ગુરુદેવ પધારો, અમારું આંગણું તો પાવન થઈ ગયું. સોની મહાજન બોલે છે, જોજો મીઠા ને મધુરા શબ્દો છે, માન આપે એવા શબ્દો છે. તો મેતાર્ય મુનિજીએ આ
આ સમયે માનમાં આવ્યા કે કેમ, આવ્યા કે કેમ, આવ્યા કે કેમ? ઉદયના તંત્રનો અંત, એનું નામ સંત. આ ઉદય છે ભાઈ, આ સવડો ઉદય છે. પધારો પધારો ગુરુદેવ પધારો, અમારું આંગણું પાવન થઈ ગયું. અને આ જીવાત્માને કોઈક આવા મીઠા મધુરા શબ્દથી કહે ને તો આનું ઘર બરોબર યાદ રાખો, 3 વાર જો. એના પાસે કાનનો સદભાવ હતો, છતાં આ શબ્દો સાંભળ્યા કે ન સાંભળ્યા, સાંભળ્યા કે ન સાંભળ્યા, સાંભળ્યા કે ન સાંભળ્યા. જોજો આગળ પાછળ બારી છે, બારી બંધ કરવી કદાચ આપણા હાથમાં હશે. સામેનો દરવાજો બંધ કરવો કદાચ મકાન માલિકના હાથમાં હશે. દુકાનદારે દુકાન બંધ કરવી એ કદાચ સમયસર કરતા હશે. ઘર બંધ કરનારે ઘર ખોલવું એ કદાચ સમયસર ખોલતા હશે. પરંતુ આ કાનને બંધ કરવા, સમજી ગયા છો? કાનને બંધ કરવા એ આપણા હાથની વાત છે ભાઈ. સામેથી શબ્દ આવે છે, કાનમાં પડે છે, તો આ જ વાતને સાંભળવા મળી જાય છે. તો હવે મિતાર્ય મુનિજીએ શબ્દો સાંભળ્યા છે, બીજું બધું બંધ થઈ શકે. બહેનોના હાથમાં બેગ પડી હોય ને, સુટકેસ હોય ને, તો એ બંધ કરી શકે, પરંતુ કોઈના કાન બંધ કરી શકે ના. સંસારી હોય તો સંસારી, સાધુ હોય તો સાધુ. કાન બંધ નહીં થઈ શકે, નહીં થઈ શકે, નહીં થઈ શકે. તો આ તો મીઠા ને મધુરા શબ્દો છે. પધારો પધારો ગુરુદેવ પધારો, અમારું આંગણું પાવન થઈ ગયું છે. તો મીઠા ને મધુરા શબ્દો પહેલા નંબર કોને ન ગમે? સમજી ગયા છો? તો એના સામે કડવા અને ખટાશવાળા શબ્દો કોને ગમે? તો સંત કહેવાય કોને? પિયમ ન વિજયી કિંચી અપિયમ પી ન વિજયી. સમજી ગયા છો? આ સંતનું બેરોમીટર છે. જોજો દૂધ માપવાની શીશી આવે છે કે આ દૂધ પાણીવાળું છે કે જાડું છે, શીશી મૂકો એટલે ખબર પડી જાય. ફલાણા ભગતને તાવ આવ્યો છે, તાવ આવ્યો છે, તાવ આવ્યો છે. થર્મોમીટર મૂકો એટલે ખબર પડી જાય તાવ છે કે કેમ. તાવ જો છે તો કેટલો છે ખબર પડી જશે. એવી રીતે કાપડિયાને કાપડ માપવું છે તો એની દુકાનમાં મીટર હાજર હોય છે. મીટર મૂકે એટલે ખબર પડે કે મીટર કાપડ થયું કે 2 મીટર થયું કે 3 મીટર થયું કે 5 મીટર થયું. તો એવી રીતે મારામાં સંતપણું છે કે કેમ, છે કે કેમ, છે કે કેમ? પિયમ ન વિજયી કિંચી અપિયમ પી ન વિજયી. જોજો હજી નમી રાજર્ષિ દીક્ષિત થઈ ગયા છે એવું ન માનો. સાધુ અવસ્થામાં આવવા માટેના એનો પહેલું પગથિયું, પહેલું પ્રયાસ, એ સમય ઇન્દ્રે આવીને એની પરીક્ષા કરી છે. તો ઇન્દ્ર મહારાજાના ઉત્તરમાં નમી રાજર્ષિએ ઉત્તર આપ્યો છે, હવે મને કંઈ પ્રિય પણ નથી ને અપ્રિય પણ નથી. તમે જો દીક્ષિત માનો છો તો મહિનાના દીક્ષિત નથી, અઠવાડિયાના દીક્ષિત નથી, કદાચ પહેલા દિવસના દીક્ષિત હોઈ શકે છે. સમજી ગયા છો? તો પહેલા દિવસે ઉત્તર ક્યાંથી આવે? પીએમ ન વિજય કિંચી અપ્યમ પી ન વિજય. સમજી ગયા છો ભાઈ? આ સાધુનું બેરોમીટર છે. સાધુને કંઈ પ્રિય પણ ન હોય, સાધુને કંઈ અપ્રિય પણ ન હોય. તો મીઠાને મધુરા જે શબ્દો સોની મહાજન તરફથી સાંભળવા મળ્યા છે, એને સાંભળ્યા ખરા પણ સ્વીકાર્યા નહીં. સ્વીકારે ને તો મોઢું ગુલાબી થઈ જાય. સમજી ગયા છો ભાઈ? થોડા ફૂલનશી થઈને વ્યક્તિ ફૂલાઈ જાય. ખ્યાલ પડે છે? તો પોતાનું બેરોમીટર પોતે માપવું જોઈએ. હું ક્યાં છું, હું ક્યાં છું, હું ક્યાં છું? તો જ્યારે જ્યારે જે પ્રકારનો ઉદય આવતો હોય, ઉદય અવળો જ આવે એવું ન માનો. ઉદય અવળો એટલો આવે છે, ઉદય સવડો એટલો આવે છે, પરંતુ હર સમયે ઉદયનો અસ્ત કરે, ઉદયનો અંત કરે, એનું નામ સંત છે. તો વાત એ કરવી છે પરિણતિ સારી. આ આખા જીવનનો આધાર પરિણતિ છે. આ સારીનો અર્થ આ છે.
આખા જીવનનો આધાર પોતાની પરિણતિ છે. પોતાના સુખ દુઃખનો આધાર આખી પોતાની પરિણતિ છે. પરિણતિ છે, પરિણતિ છે. જ્યાં સુધી વ્યક્તિ પરિણતિ ન સુધારે ત્યાં સુધી એ સુખનો ઈચ્છુક હોવા છતાં એને સુખ નહીં મળે, નહીં મળે, નહીં મળે. ગલીમાં જવાથી સુખ નહીં મળે, ગલી બદલવાથી સુખ નહીં મળે. આગળ વધીને કહીએ ગામડું છોડી દો ને શહેરમાં આવી જાઓ, સુખ નહીં મળે. સમજી ગયા છો ભાઈ? આ મિત્રો મિત્રો હતા, વર્ષોથી મિત્રો હતા. હવે કંઈક વાંધો પડ્યો, મિત્ર બદલાવી નાખ્યો. હવે એ મિત્રને તડકે મૂક્યો, આ મિત્ર નવો કરી લીધો. માટે એક માનતા મને સુખ મળી જાય, એ વાત ખોટી છે. મિત્રો બદલાવવાથી માયલો નહીં મળે, પરંતુ જે જીવાતમાં પરિણતિ બદલાવી છે, અંદરની જે પરિણતિ છે, પરિણતિ બદલાવે છે, તો બધું બદલાઈ જાય છે, બદલાઈ જાય છે, બદલાઈ જાય છે. તો પરિણતિ તમારી કે પરિણતિ અમારી, પરિણતિ સારી. આખા જીવનનો આધાર પરિણતિ, પરિણતિ, પરિણતિ છે. હવે બીજા નંબરની અંદર વિકાસ કે વિનાશ, મારાથી મારો, કાળી ધોળી પરિણતિ, પોતાની ધારું. એમાં ખુલાસો આવી ગયો. આખી જિંદગી હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. મને ક્યારે સુખ મળ્યું જ નહીં, મળ્યું જ નહીં, મળ્યું જ નહીં. એવા બૂમબરાડા કરવા, એવું બોલ બોલ, નબળું નબળું બોલ બોલ કરવું, એ કરતાં પોતાની પરિણતિ તપાસ કરી લ્યો. પોતાની પરિણતિ કઈ કક્ષાની છે, કઈ કક્ષાની છે, કઈ કક્ષાની છે. પરિણતિ વિવિધ પ્રકારની હોય છે. પહેલા નંબરની અંદર અજ્ઞાન અવસ્થામાં પરિણતિ 2 પ્રકારની હોય છે. અજ્ઞાન અવસ્થામાં પરિણતિ 2 પ્રકારની હોય છે. તો અજ્ઞાની જીવાત્મા માને છે એક પરિણતિમાં સુખ છે ને બીજી પરિણતિમાં દુઃખ છે. જો અજ્ઞાની આત્મા પહેલા નંબરમાં પરિણતિ સુધી પહોંચ્યો જ ન હોય, પરંતુ જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે તરત બોલતો હોય છે, આને મને દુઃખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, છેવટે મારા પાપના ઉદયે મને દુઃખ આપ્યું. સમજી ગયા? જો આનો વાંક ભૂલે ચૂકે ન કાઢ્યો તો છેલ્લે પાછો મારા પાપનો ઉદય, મારા પાપનો ઉદય મારી પછવાડે પડી ગયો છે, પડી ગયો છે, પડી ગયો છે, મને દુઃખ આપે છે, દુઃખ આપે છે, દુઃખ આપે છે. અજ્ઞાની આત્મા બહુ બહુ પહોંચ્યો હોય તો અહીં સુધી જ પહોંચ્યો હોય. સમજી ગયા છો? તે જે જીવાત્મા છેક તળિયે પહોંચે, સમુદ્રના તળિયે પહોંચે તો જ સાચા મોતી મળે છે. જ્યાં સુધી આ જીવાત્મા ચેતનની ધરતી સુધી પહોંચે જ નહીં, ત્યાં સુધી સત્ય માર્ગ શું છે ને અસત્ય માર્ગ શું છે, સવડો માર્ગ કયો છે ને અવળો માર્ગ કયો છે, એ ભેજાની રમતના માધ્યમે ખબર નહીં પડે. જે જીવાત્મા ભેજાના માધ્યમે જ નાના મોટા કામ કર્યા કરે છે, કર્યા કરે છે, કર્યા કરે છે, એ પરિધિ ઉપર ફર્યા કરે છે, ફર્યા કરે છે, ફર્યા કરે છે. ભેજું હંમેશને માટે ભટકાવે છે. ભેજું એવી ચીજ છે, આજે આને આ સારા લાગે છે, આવતીકાલે આ સારા લાગશે. સમજી ગયા છે? બહુ સૂત્રી પૂજ્યનીય વંદનીય સૂત્રધર પ્રકાશ મુનિ મહારાજ સાહેબે મને છેલ્લો સંદેશ આપેલો, છેલ્લો સંદેશ આપેલો. એમને જાહેરમાં કહેલું कि उत्तम भाई जैसा वैरागी आज तक मैंने नहीं देखा. जाहिर में कहेलू, उत्तम भाई जैसा वैरागी आज तक मैंने नहीं देखा. જ્યારે કિચનમાં ફરમાવ્યું હશે ત્યારે ફરમાવ્યું હશે. હવે આ બાજુ ગુજરાતમાં દીક્ષા નક્કી થઈ ગઈ છે અને હું છેલ્લે દર્શન કરવા માટે ગયો છું ત્યારે કોઈ બંગલામાં ગુરુદેવ બિરાજતા હતા. એ સમયે નાની મોટી થોડી ઘણી જેટલી શિખામણ અપાય એટલી આપી છે અને મેં લખેલી પણ છે, પરંતુ એક શિખામણ એવી આપેલી. આજના દિને प्रकाश मुनि जी महाराज साहब आपको गुरुदेव दिखता है, गुरुदेव दिखता है, गुरुदेव दिखता है, ज्ञानी दिखता है, ज्ञानी दिखता है, ज्ञानी दिखता है.
એમની ભાષામાં ફરમાવેલું. આજે તમને ગુરુદેવ દેખાય છે, આજે તમને જ્ઞાની દેખાય છે, પરંતુ દીક્ષા લીધા પછી મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, 12 વર્ષ પસાર થશે તો કદાચ પ્રકાશ નહીં પણ દેખાય. આ સ્પષ્ટ કહેલું, કદાચ પ્રકાશ નહીં પણ દેખાય. માટે પ્રકાશ મુનિ તો હતા તેવાની તેવા જ છે. દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે દ્રષ્ટિ બદલાય છે ત્યારે વ્યક્તિને સવડામાં અવળું દેખાય છે. દ્રષ્ટિ બદલાય છે ત્યારે અવળામાં સવળું દેખાય છે. તો મારે એ કહેવું છે, આ પરિણતિ છે. આપણને ભાવ ભ્રમણની અંદર ભમાવનાર હોય તો આપણી પોતાની પરિણતિ છે. તો કાળી ધોળી પરિણતિ પોતાની ધારો. તો જ્યારે આ જીવાત્માનો વિનાશ થવાનો હોય ત્યારે પરિણતિ સવડાના બદલે અવળી, સવડાના બદલે અવળી, સવડાના બદલે અવળી, પાછી દેખાય હવળી. હોય અવળી, દેખાય હવળી. તો આ કોણ કરે છે? આ આપણી બુદ્ધિ હરહંમેશ માટે. બુદ્ધિ દિવસે બગાડે છે, બુદ્ધિ રાતે બગાડે છે, બુદ્ધિ સવારે બગાડે છે, બુદ્ધિ બપોરે બગાડે છે, બુદ્ધિ હર સમયે બગાડે છે. તો અજ્ઞાની જીવાત્માની પરિણતિ 2 પ્રકારની, શુભ અને અશુભ. શુભ અને અશુભ. આજનો સમય આવી ગયો છે. જ્ઞાનીની અવસરે વાતો કરીશું. તો શુભ અને અશુભ પરિણતિ જે અજ્ઞાનીની છે એ અજ્ઞાનીને ખબર નથી કે આ શુભ પરિણતિનું કારણ શું છે, અશુભ પરિણતિનું કારણ શું છે. જ્યાં સુધી આ જીવાત્માને કારણની ખબર ન હોય ત્યાં સુધી જાણતા અજાણતા કારણોનું સેવન થઈ જાય. કારણોનું સેવન થાય છે, કાર્ય એવું બને છે. જે જીવાત્મા જે પ્રકારના કારણોનું સેવન કરે છે એ પ્રકારનું કાર્ય એના જીવનમાં બને છે. તો અનંતકાળથી આ જીવાત્મા શુભાશુભ ગતિની અંદર રખડતો આવ્યો છે, રઝળતો આવ્યો છે, ભાવ કરતો આવ્યો છે. તો એની પાછળનું મૂળ કારણ આપણી પોતાની પરિણતિ છે. તો આ જીવાત્માએ જાણતા અજાણતા પણ શુભ પરિણામ પણ કર્યા છે અને જાણતા અજાણતા અશુભ પરિણામ પણ કર્યા છે. પરંતુ આ મારા અશુભ પરિણામ છે એ કરનારને ખબર નથી. આ મારા શુભ પરિણામ છે એ કરનારને ખબર નથી. હમણે તમારા અશુભ પરિણામ હોય તો અહીં બેઠા કહી દઉં છું, આ પરિણામ તમારા અશુભ છે. બીજાની ડાયરી રાખવી સહેલી છે, સમજી ગયા છો? બીજાની નેગેટિવ ડાયરી રાખવી સહેલી છે, પરંતુ પોતાની ડાયરી, પોતાના પાસે પોતાની ડાયરીનો અભાવ છે. તો આજનો સમય આવી ગયો છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને શર્ટ, નૂતન વર્ષની અંદર જો જીવન કળા શીખવા જેવી હોય તો પરિણતિની કળા શીખવા જેવી છે. જે બહેનોને રસોઈ કરતા આવડે છે એને જો પરિણતિ કરતા આવડી જાય છે તો ઘર ઉકરડો નહીં, ઘર બગીચો બની જાય છે. ઘર ઝેર નહીં, ઘર અમૃત બની જાય છે. ઘર આગ નહીં, ઘર બાગ બની જાય છે. તો ટૂંકું ને ટચ, સહેલું ને શર્ટ, આપણે આપણું જીવન નૂતન વર્ષમાં જો સુધારવું છે, સવડું કરવું છે, તો પરિણતિની ઉત્પત્તિ ક્યાંથી, પરિણતિની ઉત્પત્તિ કેવી રીતે છે અને કરનાર કોણ છે એ જાણ્યા પછી જે જીવનમાં એનું પાલન કરશે આત્મા આ ભવ અને પરભવ, ભવો ભવ સુખી.